ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે ઢસા જંકશન તેમજ સમસ્ત આજુબાજુના ગ્રામ્યમાંથી બાબા સાહેબ આંબેડકરના ચાહકો બોડી સંખ્યામાં રેલી તેમજ સાથે ભોજન લીધું હતું। સમગ્ર વાત કરીએ તો ઢસા જંકશનમાં આવેલ સિદ્ધાર્થનગરમાં આગલી રાત્રે આંબેડકર સાહેબના જન્મદિવસની ખુશીમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। આંબેડકર સાહેબના ચાહકો ભાઈઓ બહેનો એ ગરબામાં ભીમમય બની ગયા હતા અને રેલી દરમિયાન જય ભીમ જય સંવિધાનના નારા સાથે ભાઈઓ બહેનોએ નારા લગાવ્યા હતા। સવારના 8 કલાકે બાઇક રેલી તેમજ ફોરવ્હીલ તેમજ ડીજેના તાલ સાથે જલાલપુર ગામે પહોંચી હતી, ત્યારે સમગ્ર વિસ્તારમાં ડીજેના તાલે તમામ લોકો રેલીમાં જોડાયા હતા। જલાલપુરથી નીકળી અને ઢસા ગામમાં બાઇક રેલી પહોંચી હતી, ત્યાં પણ વિસ્તારમાં ફરી હતી। સમગ્ર વાતાવરણને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરમય બનાવ્યું હતું। ત્યાંથી રેલી સ્વરૂપે ડીજેના તાલ સાથે ઢસા ગામમાંથી ઢસા જંકશનના મેઇન રોડ તેમજ એસટી બસ સ્ટેશનના મેદાનમાં ડીજેના તાલ સાથે ગરબા લેવામાં આવ્યા હતા। આ રેલીમાં તમામ વર્ગના લોકો જોડાયા હતા। પૂરેપૂરો સાથ સહકાર મળ્યો હતો। ઢસા જંકશનના નવયુવાનોના ભીમ ભાવ સાથે વાતાવરણને અનુકૂળ દરેકને શરબત આપવામાં આવ્યું હતું। ત્યાંથી બાઇક રેલી તેમજ ડીજે સાથે ઢસા જંકશનના સિદ્ધાર્થનગરમાં વિશાળ રેલીનું વિસર્જન કરી સભા સ્વરૂપમાં પરિવર્તન થયું હતું। દરેક સમાજ દ્વારા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। પ્રાસંગિક પ્રવચનો આપવામાં આવ્યા હતા। જે કેસની ગુજરાતી સાથે આસિફ રવાણી ઢસા।